એક પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ દીકરાના મોઢા જોયા હોય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો, અને મોટા થયા પછી બાપુ મા બાપને એમ કે તમને ન ખબર પડે સાના મના બેહો, એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, પણ જાવું ક્યાં તારો રોટલો ખાવાનો? અરે બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા આપણને મોટા કરવા. એક માં 9 મહિના બાપુ ઉદરમાં રાખે, એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત છે. અરે માં બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાય અને માટે તમને મને મોટા કરે, અને ઈ માં રોટલા વગરની જો આંટા મારે ને જિંદગીમાં નો ગાડી હાલે તમારી પાટે. પછી દાણા જોરાવો, અહીંયા જોરાવજો, જો ક્યાંય દાણા જોઈએ મેળ આવે તો. અમારે ત્યાં અંદર તમે જોવો તો કરોડપતિ દીકરા નકરા દાણા જ જોરાવે. અમને શું નડતું હોય તને ખબર હોય, તું કેટલા નડ્યો હોય. એક તમે જો એક પરબ હોય, પરબ કોઈ ખારો માણસ હોય એને ઓલું ફ્રીજ બ્રીજ મૂક્યું હોય, પરબ હોય ઘણી જગ્યાએ હોય તમારે હેસિયા, પછી ઓલો લોટા ને ગ્લાસ નહીં હોય ને એને હાકડા બાંધીને રાખ્યા હોય. બોલો શું કામ બાંધવા, શું કામ પડે? આ લોટા ને આ ગ્લાસ ને ભેંસું લઈ જાય છે. હવે ઈ કોકે ભલે હું કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ છે ને કોકે 2 રૂપિયા કાઢીને ગ્લાસ ના આપ્યા છે ને, ઈ ગ્લાસ ને બાપુ અહીંયાથી કાઢીને તમારી થેલીમાં નાખો અને પછી તમે દાણા જોરાવો, દાણા જોરામાં ગ્લાસ આવે ખરો? ગમે એટલી રાતું બેહો તો બાપુ. અને ઈ ઓલાને ખબર હોય માલપા સાચો છે, માલપા જે બેઠો ને ઈ તો એને અંદર અવાજ કરે કે બેટા ઓલો ગ્લાસ નડે છે, પણ ઈ ન બોલી શકે મેં આ ગ્લાસ લીધો છે. કારણ કે અંદર છે ને બાપુ એને ખોટું ગમતું જ નથી. ઈ તો સંકેત કરે બેટા પણ ત્યાં આ કર્યું તું ને ઈ નડે છે, દાણા નો જોરાવે નો જોરાવે. ઈ કઈ નો કે એટલે દાણા જોતા કે પણ મને મેળ જ નથી આવતો, કઈક કરો ને માતાજીને કઈક કહો ને. માતાજી શું કરે આમ? અરે બાપુ જે કરે છે એને નડો નહીં ને તો મારો નાથ નોંધ કરે. ભલે આવડા મોટા ભગીરથ કાર્ય છે ને આમાં દો ન દો, એ તો બાપુ સાધુનું ભજન ને સાધુની ચેતના છે ને ત્યાં સુધી. આ તો બધું 400 વર્ષથી આગળથી બાપુ આમના હાલ્યું આવે છે, તો આપણે વ્યાજ જવું તો હાલવાનું જ છે. પણ જે કરે છે એને નડો નહીં ને તોય મારો નાથ રાજી થાય. ભલા બાકી તો મને તો એમ થાય કાલ મરી જઈશું, કાલ ખબર નહીં પડે. તમે જોવો તો ખરા આપણા ભારતના ઇતિહાસ તો તમે જો. હું તો બધા રાજ્ય રખડી આવ્યો ને તમે નો જ્યા હોય તો જી આવજો. કોઈ હાસુ સરનામું નથી દેખાડતું, રોટલા સીના દે. આયા કણે ચારા નાનો ધંધો ન કરો તેમ ભૂખ્યા ન મરો, લ્યો એટલા સાધુ છે. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, ઉજ્જૈનમાં એક ગાઈડ લીધો તો, ગાઈડ બધા બતાવો આપણે બધું. એ કે આ કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને આ મહાકાળેશ્વરનું મંદિર છે ને આ વેતાળ છે ને આ પૂંછડું છે ને ઢોકળું બધું દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? એમને દીધું જ ન હોય ખબર ક્યાંથી હોય હરિહર એટલે શું? મેં કીધું હરિહર એટલે મફત ખાવા દે ને હરિહર કહેવાય. મને કે મફત તો નહીં દેતા હોય. મેં કીધું હાલ મારી ભેગો. તો મને કે જેટલા દી? મેં તું જીવતા સુધી એને હાસુ એ હાસુ નો માન્યો, નો જ માને ને. પણ અહીંયા કોઈ પૈસા દઈને નથી હારું દેતા, મફત દે. આપણી બાપુ એ ધરતી છે. તમે જો રામદેવજી બાપા જન્મ્યા ક્યાં ને ક્યાં વી આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. વિચાર તો કરો, આપણે એ ધરતી ઉપર આપણો જન્મ થયો છે. હવે આપણે જો બીડીયું હાટું કોકના ખિસ્સા ફાડી નાખી તો આ ઓલા અમને નો વહમું લાગે કે હું અહીંયા આવીને ખોટું કર્યું શું? અમે ગોકુળમાં ગયા ને તો એક બાપુ હતા, રૂમ હતો, રૂમ ની મારી બાપુ બેઠા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અહીંયા ગયા ને 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ બાપુ, કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાનો. મેં કીધું કાનુડા ની અંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા વિવાયો, આ કાંઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આ તો તમે આવી દુકાનો નાખી કાનુડા નામ, બધું આમ જ હાલે છે. હમણાં એક વિડીયો આવ્યો તો કોઈ રાત, એક પૂજારી કોઈ હોય ખોટું ન લગાડતા, એક પૂજારીના ઘરમાંથી હા બાપુ રેડ પડીને વિડીયો જોયો તો, સાચું ખોટું મારો રામ જાણે. એના ઘરમાંથી 125 કરોડના
રોકડા રૂપિયા નીકળ્યા, 129 કિલો હોનું નીકળ્યું અને 75 લાખના હીરા. હવે આપણા મંદિરમાં દેવું કે ન દેવું? શું કે આપણું મન? એક હોન 29 કિલો એટલે 6.5 મણ હોનું થયું. મારા રામ, એક દીકરીને આપણે 2 તોલા લેવું હોય ને જળજળી આવી જાય. તમે જોવો તો ખરા બાપુ દુનિયા. હું તો એમ કે ભલે દેતા હોય દેજો, મારી કોઈ ના નથી, પણ મા બાપને બાપુ સાચવજો. બસ આપણી બીજી એક વ્યસનથી આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. વ્યસનથી તો આઘા જ રહેજો, કારણ કે હું ઉઘાડી વાત નથી કરતો, બધા સમજી ગયા છે. હો વીઘા વહી જાય અમારે અહીંયા. એટલે આ પાસે મને અમુક એમ કે અમારી વહી જાય ને તમે શું જાઓ અહીંયા બોલો છો, એટલે માથાકૂટ થાય છે. આ બધું લાઈવ હોય ને એટલે અમારે હાસું બોલીએ નથી ખાતું. અને બીજી વાત તમને એક બાપુ, એમાં જે બરબાદ થયા છે ને, તમને ભરોસો ન હોય, મારી ગાડી ખાલી છે, મારી ભેગા આવો, હું તમને ઘર દેખાડું કેટલા બરબાદ થઈ ગયા. પી પીને વિયાઈ ગયા, જમીન વહી ગઈ. એ બાઈઓ અને નાના નાના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને, આપણો આત્મો કકળે આત્મો કેલા તમે તો આટલું હવે ભાળો છો, તમે તો બંધ થાવ. તમને વિશ્વાસ ન આવતો આવો મારી ભેગા, હું તમને પરફેક્ટ બતાવું. જે પોતાની જમીન હતી ને એમાં અત્યારે પૈસા ચડાવી નાકા વાળે. બોલો, આ તમારી જ હતી, મથ્યા હોત તો કોઈ મતલબ નથી. રામ ભગવાને આપ્યું છે, આનંદ કરો, મોજ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે. કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈને રહો ને. આપણે જન્મ ત્યાં પેલા માયા બધી તૈયારી કરી રાખી હોય, ખોડિયાન ખોયાન ગોદડાન બધું માન ખબર જ હોય કે ભગવાન મને દીકરો દીકરી કઈક આપશે. માએ બધી તૈયારી રાખી હોય અને 80-100 વર્ષ જીવો ને પછી છેલ્લે બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ખોકા મારનારા હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે, વચલી નહીં કરી રાખી હોય. પણ હું માલપા કરે છે ને એ ડખો છે. મેં કર્યું. તમે નહીં હોત, તમે નહોતા તે આ કોણ કરતું? અરે કોઈ વજન ઉપાડવાની જરૂર નથી મારા રામ. બધું મારો નાદ હાકે છે. આપણે કીડીને કણ, હાથીને મણ 1000 હાથવાળો દીધા કરે છે, પણ નિમિત્ત બનવું જરૂરી છે. અહીંયા હમણાં આટલા દાતાના નામ બોલ્યા, ખરેખર ધન્યવાદ બાપુ. એ નિમિત્ત બન્યા છે. એ અંદરથી બાપુ દેવું છે એવું બાપુ આ ચેતના હોય ને એ તમને સંકેત કરે કે તને ભગવાને આપ્યું છે. અહીંયા આટલું આપ્યું. સંત બેઠા હોય, સંત નો તમને કે, પણ અહીંની બાપુ જે ચેતના છે ને, અને ચેતના બાપુ જીવિત હોય તો જ આટલા ભેગા થાય ને આટલા માણસો ખાતા પીતા હોય. બાકી વાતમાં કાંઈ છે જ નહીં રામ. તમારી ને મારી તાકાત નથી. આપણે નથી લગ્નમાં જ્યાં હોય તા પાગરણ સારું નહોતું, ખાવાનું સારું નહોતું, પૂંછડું સારું નહોતું, કોક ને અહીંયા હિલોળા જ હોય. તારા જોડા તો જો 1.5 રાત રેવા થીગડા દીધા છે. આ કોકે કર્યું છે અહીંયા તો. આ સાધુ એટલું ખવડાવતા હોય તો ઘણા એમ કે દાળમાં મીઠું નતું, પણ તારામાં તો ચામકું નથી. એ તો કર પેલા. અરે શું મારા રામ ભલામણા, આ ઝૂંપડામાં રહે છે ને એ આખી દુનિયામાંથી માગીને ખાય ને, કોઈ દી કાંઈ નથી કહેતા કે આમાં તીખું હતું ને, મોરું હતું ને, પૂંછડું હતું ને, ઢોકળું હતું. આ તો મળે છે એટલે બધા કાલ પડશે. આપણા મા બાપને પૂછો, બાપુ ભૂખ્યા હુઈ રહ્યા, આપણને ખવડાવીને ભૂખ્યા હુઈ રહ્યા. થીગડા ઉપર થીગડા, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. શું આપણે બાપુ દે? એના બદલે અત્યારે તમે જુઓ ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સ જુઓ, માથા વ્યાજ એવડા ફાંકા હોય. બોલો, આપણે એમ કે પેન્ટ કેટલા લીધો કે 5000 નું, એટલે ફાટલાના 5. અરે જોવો તો ખરા દી આ જમાનો જોવો આવ્યો હોય. ઓલા માલધારી હોય ને, માલધારી એ ઘેટાને ઉપર ઓલા ફૂલડા પાડતા, ઓલી ઊન કાપે ને હાંઠિયાને, ઘેટાને એવા ફૂલડા પાડતા. ત્યાં ભણેલા ગણેલા શું કે ઈ કે આ જો ઢોરા ભેગા રહે ને, ઢોરા જેવા જો ફૂલડા પાડીને બિચારા કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે છે. એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ઢાંકો હોય. આપણે એમ થાય ઓલું માલધારી કરતા એ આવ્યું અટણ. આપણા ગરડાની જે કોઠા હુજ હતી ને ભાઈ, એની વાત જ નહોતી. હું તો એમ કહું ગઈઠા માવતર હોય ને એની પાસે અડધી કલાક બેસજો. એની વાતો બાપુ કોક દી કામમાં આવશે એવી છે વાત. એ તમને ક્યાંય બાપુ વિજ્ઞાનમાં કોઈ ભણતરમાં કોઈ કઈ શીખડાવશે.
એ ગઢા પાસે બાપુ કોઠા હું જોવે. અમારા મોટા બાપુ હતા ને, એ તો બાપુ એની પાસે હું અડધી કલાક બે હતો, અને બાપુ એની વાતો જેવી હોય. એ કે ભરોટિયાને અને ભોર ભરે ને, ભોરમાં સમજો ને, એ ભોર ભરે ને એને કે રાંઠવું હોય ને, રાંઠવું બંધ લેતા હોય ને, એ બંધ ને સોર ને કઈ ઢીલો નહીં મૂકવાનો કોઈ દી. આ ગઢ એની કોઠા હોય. એ કે ભરોટિયાના તમે બંધ ઢીલો રાખો ને, એ ભરોટિયું નમે જ્યાં હાકડો મારે કોઈ ને યાદ નમે. તમે કામે ન કરી શકો, એકે મેળના નો રહ્યો ને યાદ નમે. કોઠા હું જતી બાપુ. તમારા ઘરે કે મહેમાન ઓછા આવવાનું થાય ને, મહેમાન જેથી ઘટે તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે. બાપુ ખવડાવે કોઈ દી. અમારા બાપુ એવો અમને ખૂબ આપ્યું. અને બાપુ મહેમાન એક દી નો આવે ને તો આપણને અંદરથી દુઃખ થાય કે આપણા ગઢાએ કીધું, પણ આજ મહેમાન એક ચા પીનારો આવવો જોઈએ. અને હું કઈ એવી અભિમાનની વાત નથી કરતો, પણ તમે કોઈક દી આવો, હું હોય ને તમને આવકાર આપું, એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી ગેરહાજરી હોય ને કોઈક દી આપણા મહેમાન થાજો ને, જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ આપણા ભજનમાં ધૂળ પડી. રામ જીવન તો એવું જ હોવું જોઈએ ને. હું આ મોટી કરું, હગો હારો નો હાંપડે ને, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર, જ્યાં તેડે જો અવતાર, તૈણે પખા મોળા હોય ગિરનાર ભેગું થઈ જવાય ને. અહીંયા બધા તમે હાલો બાપુ આમ ને હાલો બાપુ આમ કરતા હોય, અને હું તમે અહીંયા ભેગા થાવ ને પછી લઈ જાઉં, અને ડેલામ લઈ જાઉં, પછી રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે અડધું અંગ તો એને કહેવાય. એટલા જ માટે હું કહું બાપુ, હારા સંતાનની જરૂર છે, અને હારા સંતાન માટે હારી માની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેને. હું તો બેનું દીકરીઓ હોય ને એને ખાસ કહું, હારા દીકરા એમના વાતો કર્યા નહીં થાય, પણ હું તો ખાસ કહું. પછી મારી વાત અપનાવે ન અપનાવે એની મોજ, પણ હું બેનું દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ આપણે છાતીમાં ડામ દઈ દે. આપણા સંતોનો, આપણા શાસ્ત્રોનો પુરાવો જોવો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા અહીંયા પરજામ કઈ હારાવાટ ન હોય. એ તો કહેવાનું જોઈએ કે અમારે ત્રણ છે, અવડાના ડાટા કાઢે હોય, કઈ હોય નહીં વાત. ઘણા કહે હે ભગવાન એકાદ શું ગોદામ છે? અરે કઈક વાપવું પડે રામ, વાયવા વગર કઈ ન થાય. રામાયણ ગીતા ભાગવત બાપુ આવા શાસ્ત્રો પડ્યા છે, અને બાપુ ઈ વાંચો, 5-5 પાના વાંચો, જેટલો સમય મળે એટલો. બાપુ કોઈ દી ખામી આવે જ નહીં પરજામાં. પણ આ તો તમે જોવો તો એમાં જે ફેશને દી ઉઠાડ્યો છે અત્યારે બેનું દીકરીઓને તો ખાસ કહું, બેન મારી વાત તમને કડવી લાગતી હોય, પણ તમે તો શક્તિ છો મારી બાવડીઓ. આ દેહના પ્રદર્શન ન હોય. શું આપણે વાત કરીએ ભલામાં? જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પગીએ કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. આ એક રામાયણનો તમને દાખલો આપું. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને કે રાવણ હરણ કરી ગયો, તે તમે એમ માનો છો કે સીતાજી શક્તિ નહોતી? અરે અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ, એવી માં ભગવતી દેવી શક્તિ હતી. પણ તમને મને કેડો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. માં હોય, બાપ હોય, દીકરો હોય, વહુ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા ગામો કાયમ છે. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, પુરુષ થાકી ગયો ને બાપુ દીકરીઓ લગામ. અને જેટલા સફળ પુરુષો છે ને ત્યાં એક એક માવડીઓનો હાથ છે. સગાળ છે ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત, જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુ અમરમાં નો હોત તો નો ઓળખત, કવિરાજે હમણાં વાણી કરી સબુમાં નો હોત તો બાપુ સવારામ ને કોઈ ઓળખત નહીં. વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો બાપુ ઓળખાણ નો થાય. એક એક ભગવતીઓ માલપા બાપુ છે ને પૂરેપૂરું સમર્પણ ને પૂરેપૂરો ભોગ આપ્યો છે. ત્યાં દુનિયામાં બાપુ વાહ વાહ થઈ. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં બાપુ રીંગણા વેસે એમ બૈરું વેસી નાખ્યું. મારા રામ, આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો? આપણે તો બધા માર્યા વગીરના રોવે, અમારી પાસે કઈ નથી, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? એમાં ગામડામાં કઈ ગયા ઓલા પૈસા, શહેરમાં તો ઓલા માગણ હોય ને, એ બાપા કઈક દો, એ બાપા તો કે આગળ જા, આગળ જા. હવે આગળ શેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ.
એક બટકો રોટલો દે પણ એને ખબર જ નથી ભૂખની વેદનાની ભલામણ. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય પછી એમાં એક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર. બાપુ કોક દી મારો નાથ આવી જાય પણ ડેલી આડી કરો પછી બીજા ઘરે નો આવ્યો જાય. તમને મને બાપુ ચાનસ મળ્યો છે અને તમે એમાં નહીં આપો ને તો દવાખાને હાથો આજ દેવા જવું છે. હા ઈ તો અહીંયા તો ત્રાજવું છે. ઈ કઈ ઈ તમારી કઈ માં પોલ હાલવાની નથી. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે. હું તો તમને આટલા બધા બેઠા છું, હું તમને પૂછું સીબી રાજાના હોલાને હગું શું થતું? વિચાર કરજો. અયોધ્યાનો સમ્રાટ હતો એ સીબી રાજાને અને હોલાને હગું શું કીધું હોતી આપત. બાપુ એ કે તારી માટી જોવે હોલાની ભારો ભાઈ. અને માટીના બાપુ ચીભડા ચીરે એમ ચીરી ચીરીને મૂકવી એટલે એમ નામ દુનિયા ગાણા ગાય છે. આપણે લઈને કોઈનું દેવું નથી તો આપણા કોણ ગાણા ગાવાના હતા? અરે તમે વિચાર તો કરો કે આવા સંતનો જ્યાં છેડો અડી જાય. મેં તો અહીં આવ્યો તે વાત સાંભળી. મોતીરામ તમારી મારી ભાષામાં આપણે જેને કૂતરો કહે શ્વાન. મોતીરામ બાપુના બાપુ એક સંતની બાપુ દ્રષ્ટિ પડે અને દુનિયામાં જો શ્વાન પૂજાતા હોય તો તમે હું તો માણા છે ભલા માણા. વિચાર કરજો એક શ્વાને શું બાપુ એવું કાર્ય કર્યું છે અને સંતની એવી કઈ દ્રષ્ટિ એની માથે પડી છે. આજ એની સમાધિના આપણે દર્શન કરવા પડે. અરે શું મારા બે તો ચારણ છે. બે ચારણ મને વાત કરી ચારણો બાપુ. બાપુ જો આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધા કહેવાય. નકર આપણે મરવાનું છે જ એવા સાધુવાર મર્યા હોય તો બાપુ આ ધરતીના આકાશ ને ત્યાં દુનિયા યાદ ન કરે. બે ચારણ બાપુ આરે સમાધિ લીધી છે. હું તો બીજા બધાના ઘણા બધાના નામ હતા. હું તો બાપુ સલામ કરું છું. વાહ વાહ એવા પવિત્ર આત્મા ની જ્યાં સમાધિઓ ને જ્યાં એના પગલા પડ્યા હોય, જ્યાં એના પગની રજ પડી હોય એ જગ્યાએ અમારે આ આવવાનું થયું. ખરેખર અમને બોલાવ્યા. અમે બાપુ તમારો જેટલો ઉપકાર માની એટલો થોડો છે. ખરેખર અમે ધન્ય બની ગયા ખરેખર એવી જગ્યા ઉપર. બાકી ભજન તો બધે કરાવે છે. ચેક ચેક જાવીને તો ચા ખાંડના ડબલા અમને આપી દે. ચા બનાવી તાર બનાવીને પી લેજો. એમ શું તારે અહીંયા દાડી આવ્યા છે? હા એવા ભજન કરી છે એનો તો. પણ એવા સાધુની ઝૂંપડી બાપુ જયારે ભજનનો માહોલ થાય ને ત્યારે બાપુ અમારું ચાર્જિંગ 8 દી સુધી ઉતરે ને. એટલે જ બાપુ એક વાણી આમાં બે કડી કરવાની છે. નથી મફતમાં મળતા જેના પુરુષોત્તમ બાપુ લખે છે. ભજનમાં તો છે ને બાપુ જો સમજાય તો જ મજા આવે. નકર બધું ઉપર થઈને જાય. અમે કીધું એમ ઉપરથી જાતું હતું ને એમાં જ અમે ગાવાનું ચાલુ કર્યું એટલે બોલવાનું ચાલુ કર્યું. એક જગ્યાએ ભજન કરતા હતા અમે વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો વાણી છે ને આપણે જઠીરામ બાપુ. એ હું ભજન ગાતો હતો ને એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને એ ગામનો મારો મિત્ર હતો બાજુમાં બેઠો હતો. મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં પણ ગમે એમ હોય પૈસા નાખે. તો મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. કે ના તમે ગાઓ. હું ગાતો હતો એ ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર જતા હતા ને એ ભાઈ આવ્યો અમારી વાય વાય. મારા મિત્રએ પૂછ્યું એટલે કે તું કોઈ દી પૈસા નો નાખ ને કે તું આજ કેમ નાખતો હતો? એ કે નાખવું જ ને દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યો દેતા હતા મને મજા આવી કે મેં નાખ્યા. એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યો હું નથી બોલ્યો હું ભજન કે બોલ્યા હતા મને ખબર છે નહીં. એટલે મેં કીધું ભાઈ ક્યાં ગાળ્યો બોલ્યો? કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. સગનો કોળી નીસનો નહીં સંગ નો કરીએ નીસનો. આ જુદા પાડ ને કે આ અમને કોક હળદર ફરે એવા કે. મેં કીધું બોલવાનું ચાલુ કરો આ તો ઉપર થઈને જાય છે. હવે આ જુદું નો પાડો ડખા જેવા થાય. અને એ એક જ સમજો તો ને કે એવા સગન નામનો કોક માણા હોય અને એને જો એવું મગજમાં ભરી જોઈએ કે આ દરબારે મને જ ગાળું દીધી આ મને કોઈ મુકાવે? ખબર પડે પછી ભલે નહીં અમારી પાસે માફી માગે પણ અમારા વહા લાલ થઈ જાય એનું શું? એટલે ભજનમાં બાપુ જો સમજાય તો જ મજા છે. નો સમજાય એટલે જાય ઉપર થઈ. બધા મહાપુરુષો વાતો કરે છે કર્મની. મને ટપા નથી પડતા એમાં. ખોટું એમ નથી કહેતો પણ મને ઉતરે નહીં ત્યાં સુધી મારે તો મારા પૂરતી વાત કરાય ને. કે ખરાબ કરો તો ભોગવવું પડે, પીડા વેઠવી પડે અને સારું કરો તો સુખી થાવ. તો ભજન કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો બધાને દેખાય છે આમાં કઈ હું કહું છું આ તો વરાળું કાઢું ભાઈ તમને નથી ખબર.
આપણે રામ 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 કરી છે ને બાપુ, સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી નો ગયો, શું કર્મ છે? રામ જેવા રામ પરમાત્માને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિકને, વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલે બાણ માર્યા ને વિધિ નાખ્યું, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? બધાયને ખબર છે બાપુ, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. શું એ દીકરીનો ગુનો હતો? આમાં બધાને ખબર છે, મને કયો તો ખરા દીકરીનો ગુનો શું હતો? શું કર્મની ગતિ છે? અરે થઈ થાવે થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર તો કરો, કેવો મહાપુરુષ! યમના દૂત જેને મૃત્યુ માટે લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે પાછો યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ શું? પણ કરાય હારા કામ જે ભોગવવું પડતું હોય. આમાં વેઠવું પડે તો ભલે, ખોટું કરીને વેઠવું એના કરતા એનું નામ લઈને વેઠવું પડે ને એ સારું. બાકી મને આ ભાવની બધા વાર થયો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ આ મળ્યો એ સુતાઈ લો ના ભાવ મોળો છે. અને આટલા બધા બેઠા છો, લ્યો તમારે જવાનું ગમી આવ્યા છો ત્યાંથી, મને કોઈક ને ખબર હોય હું શું વાત કરો તો ઓલા ભાવમાં આમ ને જીયા ભાવનું આમ ને પૂંછડાનું આમ ને જવાનું ગમી હોય એ તો આપણને નથી ખબર, ન ખબર હોય. હલો આવ્યા છીએ ત્યાંથી લો, ખબર છે કોઈને? તો કાલની ખબર ન હોય, ભાવની શું ખોડીને બે હોય, મળ્યો એ સુતાઈ લો ને ભલામણા. અત્યારે આપણે દાણી ધારિયા બાપુના આશ્રમે ભજનમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો ને. સમય વિયો ગયો એ આવવાનો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. તો આ મળ્યો છે એ આનંદ કરો ને. પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ કે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, માણા બનાવીને તે મૂક્યા અને તારી આભા ન થાય તો અમારો આટો બાપુ ફોગટવ્યો જાય. કોને વેદના છે? આ વાણી છે ને એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. સંતોએ કીધું બાપુ, સંતો તો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. હે અમરમાની વાણી કે મારી હાલ રે ફકીરી દેવાંગી વિના બીજી કોને ખબર હોય આ ભજનની બાપુ રામ. સંતો રોયા છે પણ હવે આપણી આંખ નથી ઉઘડતી. આ સિટીમાં ક્યાંક ભજનનો પ્રોગ્રામ હોય ને તો ઓલા ભણેલા હોય શું કે ખબર, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા. અરે ઉજાગરાના દીકરાઓ મરી જાઓ, મરી તમે. તે જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિ વિજ્ઞાન પૈસાથી જીવ શિવ એક ન થાય. એની માટે ભજન કરવું પડે. એટલે સંતોએ કીધું એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાદગી કટે કોટ. 24 કલાકમાં કાંઈક કરો ને ઈ જ બાપુ. આ તમે છોકરાટું ગમે એટલું ભેગું કર્યું હોય, 8 આના ભેગું લઈ જવાની વ્યવસ્થા છે જ નહીં. ભેગું લઈ જવાની કોઈ વ્યવસ્થા જ નથી. તમારે ભેગું કરવું એટલું કરજો. અને હારું ભેગું કર્યું એટલે ને વાય પરજાજ કપાતર પાક છે, બધું ઉડાડી દઈશ. હા, મને નાસજી દાદા અમારા ક્ષત્રિય થાય તો મને અત્યારે ખબર પડે. વાહ વાહ વાહ. નાસજી દાદા ચૌહાણ ક્ષત્રિય હતા. દાણીધારિયાની જગ્યાને બાપુ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. વાહ બાપુ વાહ. અમારી સાતી ફાટે. અમારા ક્ષત્રિયમાં બાપુ જયારે આવા સંતો થાય ને, જોકે હું તો જાહેરમાં કહું છું, સંતો 18 વર્ણમાં થયા છે, પણ આપણા ક્ષત્રિયમાં જેટલા થયા છે ને એટલા બાપુ એકમાં નથી. તમારે ગણવા હોય તો ગણી જોજો. થયા છે એકો એક વર્ણમાં. કોઈ સમાજનો વિરોધ નથી કરતો, પણ ક્ષત્રિયમાં બાપુ કેટલા બધા થયા છે. અત્યારે ક્ષત્રિયમાં ભજન કોઈને ગમતા નથી. લ્યો હું તો જે કહું, આપણો ડાયરો હોય ને એટલે કહું આ ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને માલદે ને મીરાબાઈ ને આ બધા આપણા નહીં.
તો આખી દુનિયા એમને ટકાવી રાખવા આટલું મથતી હોય તો આપણે કઈક મથવું ન જોવે. પણ આ નથી બેહાતું મગજમાં. લ્યો શું કરવું? ખરેખર બાપુ આનંદ આનંદની વાત કહેવાય. પણ મેં હમણાં કીધું એમ બાપુ છે ને આ બધું સમજવા માટે બાપુ સદગુરુની કૃપા હોય તો થાય. સદગુરુ મહારાજની જો બાપુ એવી, કારણ કે ગુરુને કાંઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ, ચેલાને કાંઈક લેવાની ઈચ્છા હોવી જોઈએ. પછી ગુરુને કાંઈ દેવું ન હોય, ચેલાને કાંઈ જોતું ન હોય, દેવા તો કેટલાય ગળામાં ગાળિયા નાખીને રખડે છે, એનો કોઈ મતલબ નથી. પણ ગુરુ બનાવ્યા પછી બાપુ તન મન ધન ગુરુ મહારાજને હોંપ્યા પછી બાપુ છેક પહોંચાડવાની જવાબદારી સદગુરુ મહારાજની થાય. પણ તમારી વેદના હોવી જોઈએ, તમને ભૂખ લાગેલી હોવી જોઈએ. તમે કાંઈ માગો જ નહીં, વાણિયાની દુકાન હોય અહીંયા જઈને આપણે કહેવું જ પડે ને 2 કિલો ખાંડ આપીએ. એને યાદ 18 વસ્તુ હોય, અહીંયા તમે હાથ સુધી ઉભા રહો તો વાણિયો થોડું જોખી દે, કાંઈ કહેવું તો પડે ને મારે આ લેવું છે. એમ સદગુરુ પાસે બાપુ કાંઈક માગવાની તમારી તમન્ના હોવી જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું બાપુ, મારે શું કરવાનું, ક્યાં જવાનું છે? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતા. આ ભજન કરવા માટેનો એક જ અવતાર છે, લખવું હોય તો લખી લેજો. તો આમાં પૈસા ભેગા કરવા જ પડ્યા બધા. તમે જો 84 લાખ યોની છે ને, એમાં કોઈને પૈસા માયા કોઈને કાંઈ જોતું નથી. લ્યો પૈસા ભેગા કરવાના, જો ભૂખ ઉકળી હોય માણાને એક ને, અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ને કા કૂતરા કાગડા આપણે જે જોવે એ બધું જોવે ને. હવા જોવે, પાણી જોવે, ખોરાક જોવે. આપણી જેમ બચાવ હોય, ટાઈટ તડકો આપણને લાગે એમ બધું એને લાગે. ક્યારેક ક્યારેક તો મને બાબુ આ તો ઘરનો ડાયરો એટલે વાત કરે, મને ક્યારેક ક્યારેક જાનવરને આમ જોવું ને, મને એમ થાય કે આપણા કરતા આમને નિરાશ છે. આપણે હાજે વાળું પાણી કરીને નીકળ્યા એટલે બજારમાં કૂતરા હુતા હોય તો મને એમ થાય મારા દીકરા વાળું પાણી કરીને ઘસઘસાટ હુતા. કાંઈ આમને ઉપાધિ, છોકરો પરણાવો છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું છે, વકીલનું કામ છે, મેજિસ્ટ્રેટનું, કાંઈ કરતા કાંઈ લોહી ઉકાળે. આપણે દી ઉગ્યો નથી, ઘડીએ સીડ્યા ને દી ઉગ્યો શું લેવા. પણ બધાને મારો નાથ બાપુ ભૂખ્યા ઉઠાડે છે, હુરાવતો કોઈને નથી. મારા રામ જો ભરોસો હોય તો. અને તમને ને મને બાપુ હું એક જ વાત કરું, બાપુ જાનવર બાપુ એના બચ્ચાને એટલો પ્રેમ કરે છે, એટલો જ આપણને માતા પિતા આપણને પ્રેમ કરતા હોય છે. એ મા બાપને જો આપણે રોટલા હાટું વારા કઢાવી તો બાપુ જિંદગીમાં કોઈથી ગાડું ન હાલે. એટલા માટે એક સવારામ બાપાની વાણીની 2 કડી ખાલી લેવી છે મારે, કારણ કે મેં સમય વધારે લઈ લીધો. 2 કડી કરી અને પછી આ વાંય પૈસા નથી આવતા, ગાય જવાના નાખવા નાખો ને થોડા. હું આ બધા ડાયરો છે ને, બધાને હાથ જોડીને કહું, હું ગરાઈશો છું, મારે મગાય નહીં, પણ પરમાર્થ માટે સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપના તન કે કાજ. પરમાર્થના કારણે મને હું તમારી સામે જોડી લંબાવું ગાયું હાટું. બાપુ મિત્રો, જે તમને બોજ આવે, જે ફૂલ નહીં તો જોકે વર્ષો જ છો, એમાં કોઈ ના નથી. પણ એક આપણે બજારમાં જાય ને બાપુ, 2 માવા લઈને એક ચા લેવી ને, તો બાપુ 50ની નોટ 100ની નોટ વહી જાય. અને આ ગાયું ખાહે ને, એના પેટમાં જાહે ને બાપુ, એના આશીર્વાદ મળશે ને બાપુ, જિંદગીમાં બાપુ કોઈ દી દુઃખ નહીં આવે ને એના ડબલ કરીને મારો નાથ આપશે. ગાયુના ઘાસચારામાં છે, આમાંથી અમારે કાંઈ લેવાનું, અમારે લઈ જવાના પણ વાયલા બાણે લેવાના જ છે. હા પણ આ તો ચોખ્ખું, બીજા ઘોડે મને એવું નથી આવડતું કે અમારે લેવાનું નથી વાય કે એટલા નહીં લેવાય, મેં પૂરેપૂરા લઈ. એટલે હું તો ચોખ્ખો માણસ છું, આ જે પડે એમાં નથી લેવાના. લાય નાખો નાખો, ગાયુના ઘાસચારામાં છે. અને આવી બાપુ સંતોની ઝૂંપડીઓમાં જ ગાયું ઈ આ 5-10 વર્ષ પછી છે ને, હું તો એમ કહું છોકરાને ચિત્રમાં દેખાડવી પડશે, ચિત્રમાં કાવી ગા હોય. ગાનું મૂળ કાઢી નાખ્યું. હજી આ સાધુ સંતોને વંદન કરી છે કે હજી ગાયું હાચવીને બેઠા છે. ધન્યવાદ ધન્યવાદ, આપણે શું ધન્યવાદ આપી, પણ મારો કહેવાનો મિનિંગ ગાયુંને કોઈ રાખવા રાજી. અરે હું તો એમ કહું રાખવા, આ એક કપાતી બંધ થાય ને તોય આપણને એમ થાય વાહ વાહ વાહ, તોય ઘણું બધું કેટલી ગાયું કપાય છે આપણે. જોવો તો ખરા, આ અત્યારે વરસાદે ચારે બાજુ કે ભગવાન રૂઠ્યો છે. ભગવાન રૂઠ્યો નથી, આપણે રૂઠ્યા હતા એટલે ભગવાન રૂઠ્યો. આ આપણું વાવેલું છે, આમાં ભગવાનને કઈ ફરિયાદ કરવા જેવું જ નથી. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ભગવાન તો કે ખેડૂ નહીં કે દયા નથી લાવતો. ખેડૂ આવા શું પાપ કરે, સરકાર નો ધણી થાય, ભગવાન નો ધણી થાય. તમે ખેડૂ એટલા બધા હાસા. મને કે ખેડૂએ શું કર્યું? મેં કીધું ઓલા કપાન ઢગલા મેં પંપ લઈને પાણી છાંટો છે, હાસું છે? વાડીએ મોટર હાલતી હોય ને મેં મીટરમાં આંકડીયું ભરાવો છે, હાસું છે? જીરાનો 2 મણનો ઢગલો એમાં 2 મણ રેતી નાખી દો, એ સાચું છે?
એટલે કે આ તો ખબર જ નથી, પગમાં બળે એ જોવો ને પેલા સરકાર આમ આ બધું આપણું વાવેલું જ છે ભલામણા. આપણા ગઢા માગ્યો વરસાદ વરસતો હતો અને મારો નાદ આપતો હતો. ખળામાં બાજરા પીડ્યા હોય, ઘઉં પીડ્યો હોય અને કોઈક અતિથિ આવે ને એમ કે બાપુ ખળાની સિઝન હતી લાવ્યો હોય કે આમાંથી ઉપડે એટલો બાંધતો જા. ઈ ખુમારી હતી ને ઈ મા બાપ ની બાપુ જે દાતારી હતી ને એટલે અત્યારે આપણે મોજ કરી છીએ. અત્યારે માગણા હોય તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ જ્યાં ભોગાવામાં જાય ભલામણા. કીધાની વાત જ નથી ભલામણા, શું કરીએ આપણે. એટલે સવારામ બાબા એના સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. અને જેટલા બાપુ છે ને મહાપુરુષો જેટલા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ દરબારના શરણે બોલ્યા, ગઢવીના શરણે બોલ્યા એમ કોઈ નથી બોલ્યા. સદગુરુ પછી ગમે જ્ઞાતિના હોય એની સામે કઈ વાંધો જ ન હોય. આપણી ગતગંગા છે ને જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વડવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને ઊંચ ને નીચ ને સ્ત્રી ને પુરુષ ને બધું હતું. ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. આ આપણી ગતગંગા, ઈ આપણો સનાતન ધર્મ. લીધેલું કોઈનું પાછું નથી દેવું. શું સનાતનની વાત કરીએ ભલામણા. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાય. કચ્છનો બારવટીયો આમ તો રોયો નથી. મધદરિયામાં પૂગ્યાન પવને દિશા બદલાવીને ખોડા જેવડા મોફા મીનાડું લડવા. તેથી એક કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળે મીડો ઓગળવા કે હમણાં મરી જાઓ. ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો બાપુ. જેથી એમના દૂત આવે ને તેથી કોઈને આરો નથી દેખાવાનો. આવા ભજનના સથવારે હશો ને તો જ મોત સુધરવાનું, બાકી રોતા નથી આવડવાનું. રોતા કચ્છનો બારવટીયો સતી તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ જાડેજાને કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવારમાં પાવર છે, આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને જાડેજાને વાઈટો હોય તો લોહી નો હરાવ કે એક તારામાં આટલો પાવર છે તો મને અત્યારે ખબર પડી. અને એ જ વખતે બાપુ જાડેજાએ ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે પૂગે ને હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી, એમ ગાંઠ વળી જવી જોઈએ. અને સતી તોરલ મળ્યા પછી બાપુ જાડેજા માથે દુનિયાએ ન કરવાની કરી પણ છેલ્લે સુધી બાપુ તલવાર ન ઉપાડી. એક વખત બાપુ ક્રોધ આવ્યો ક્યારે સતી તોરલ સધીરના અહીંયા ગયા ને, જાણીતો ઇતિહાસ છે પણ ટૂંકામાં એક નાની વાત કરી દઉં. સધીરના અહીંયા ગયા ને સધીરના અહીંયા વચને બંધાણા સાધુને સીધું લાવીને જમાડ્યા. હાજે તૈયાર થઈને નીકળ્યા. જાડેજો પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તે દી પાછો જાડેજો બાપુ બરફની પાટ ઓગળી મીડો રોવા હો ભાઈ કે તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી કે હું ઝાટકા ભૂલી નથી ગયો. તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હું કામ મુસાવશો? વળી પાછો જાડેજો બાપુ તોરલ પાસે રગરગવા માંડ્યો. તોરલ અંદરથી મારો કાળ ઉભો થાય એને બિહાર હું નથી ઓળખી શકતો, અને હું મારા કાળને રોકી નથી શકતો. તોરલ હજી મને ઉભો થાય છે કાળ, એનું કઈક કરો બાપુ. તોરલના પગમાં પડીને જાડેજો ક્યાં પોગાડ્યો હોય છે મારા. એટલા પાપી તો આપણે સહીએ નહીં ભલા. બોલો ધરતી કપ થયો હતા બધા ખરાબ બપોરે ધોઈને બોલતા હતા મારી સોમનગર શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું, ભૂલી ગયા. પછી ઓલું ધરતી કપ થયો ને પછી ઓલું સર્વે કરવા નીકળ્યા બધા સરકાર.